જય જીવંતિકા આદ્ય સ્થાનના આચાર્ય હું એમ પ્રસાદ દવે અત્યારે આપની સમક્ષ રજૂ થયો છું. દર વર્ષે લગભગ જાન્યુઆરી મહિનામાં અમે વિધવા માતાઓને આમંત્રણ આપીએ છીએ ભોજન માટે. એટલા માટે કે બ્રાહ્મણો, બટુક, કુમારિકા, પરણેલી સ્ત્રીઓને તો બધા જમાડે, પણ લોકોમાં કંઈક સમાજમાં ગેરસમજણ છે કે વિધવા માતા અપશુકન ગણાય છે. અમારે એ કહેવું છે કે ના, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. કોઈ પણ સ્ત્રી હોય, પછી એ પરણેલી હોય કે પછી જેમણે પતિ ગુમાવી દીધો છે, એ પણ આપણને જમાડીએ તો આશીર્વાદ જ આપે છે. તો જગદંબા સ્વરૂપ બધી વિધવા માતાઓને આજે અમે જમવા બોલાવ્યા છે. લગભગ 125 જેટલી માતાઓ બહેનો છે. દરેકને સાડી, મુખવાસ, ફળ અને દક્ષિણા આપી એને પ્રેમથી જમાડી એમના આશીર્વાદ અમે લઈએ છીએ. અને સમાજને પણ એ પણ કહીએ છીએ કે વિધવા માતાઓને જમાડો, એમના આશીર્વાદ લ્યો. એમના આશીર્વાદથી આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ બધું મળશે. સર્વમંગલા જીવંતિકામાં બધાનું મંગલ કરે એવા હું આશીર્વાદ જીવંતિકા આદ્ય સ્થાનના આચાર્ય એમ પ્રસાદ દવે આપું છું. જય જીવંતિકા.